બનાસકાંઠાના લાખણી તાલુકાનું જસરા ગામ અત્યારે અશ્વોની હણહણાટી અને લોકનૃત્યના નાદથી ગુંજી ઉઠ્યું છે। બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ અને પ્રવાસન વિભાગના સહયોગથી આયોજિત આ અશ્વ મેળામાં શૌર્ય અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે। જસરાના વિશાળ મેદાનમાં 5 દિવસીય અશ્વમેળાના ચોથા દિવસે પાટણ, કચ્છ અને મહેસાણા જિલ્લા પોલીસ અશ્વદળના જવાનોએ દિલ ધડક કરતબો રજૂ કર્યા હતા। અશ્વો દ્વારા કરવામાં આવેલ ટેન્ટ પેગિંગ અને અશ્વ જમ્પિંગ જોઈને હાજર રહેલી વિશાળ જનમેદની મંત્રમુગ્ધ થઈ ગઈ હતી। આ સાથે જ અદ્વિત વિદ્યા મંદિરના મેદાનમાં મારવાડી બ્રીડના અશ્વોનું પ્રદર્શન અને સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં શ્રેષ્ઠ અશ્વોએ પોતાની છટા વિખેરી હતી। ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માણીએ આ મેળાની મુલાકાત લીધી હતી અને અશ્વપાલકો તેમજ આયોજકોને આ ભગીરથ કાર્ય બદલ શુભેચ્છાઓ પાઠવી હતી। આજે જસરા ખાતે બુઢેશ્વર મહાદેવ મેલા સમિતિ દ્વારા આયોજિત આ 15મા અશ્વ શોની અંદર આવવાનો અવસર મળ્યો। આખા દેશની સર્વશ્રેષ્ઠ બ્રીડો આજે આ શોની અંદર દેખવા મળી। હું આયોજકોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। આ અશ્વ શોની અંદર મહંત શ્રી બળદેવગીરી મહારાજ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય કેસાજી અને જેમના દ્વારા આયોજન થયું છે એવા મહેશભાઈ અને એમની ટીમને તેમને પણ અભિનંદન આપું છું કે આવું આયોજન જે દર વર્ષે કરે છે અને 1 કરોડથી લઈને 15 કરોડ સુધીની જે બ્રીડો અહીં આવે છે, જે રાજાઓ મહારાજાના સમયની અંદર જે યુદ્ધ લડતા હતા એવા ઘોડાઓની પણ બ્રીડ અહીં જોવા મળી રહી છે। હું રાજ્ય સરકારના આજે આભાર માનીશ કે આમાં સહયોગ પણ હું અભિનંદન આપીશ કે જેમને આવું આયોજન કર્યું છે। આવનારા સમયની અંદર હજી મોટા પ્રમાણમાં થાય અને રાજ્ય સરકારની અંદર પણ આની જે પણ કઈ જરૂરિયાત થતી હોય એના માટે પણ અમે વિશેષ પ્રયત્ન કરવાના। મેળાની અંદર પરંપરાગત નૃત્યો પણ રાખવામાં આવ્યા હતા અને જે મહિલાઓએ આ નૃત્યો પણ કર્યા છે જે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે। તેને આપણો દેશ વિવિધ સંસ્કૃતિમાં માનનારો દેશ છે અને નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર વિકાસ અને વિરાસત બે એક સાથે ડેવલપ થઈ રહ્યા છે, ત્યારે આવા મેળાઓને પ્રોત્સાહન મળે એ બહુ જરૂરી છે। અશ્વમેળાની સાથે સાથે આ વિસ્તારની પરંપરાગત ઓળખ સમાન લોકનૃત્યોએ પણ લોકોના દિલ જીતી લીધા હતા। બનાસકાંઠા અને વાવ-થરાદ પંથકની શાન ગણાતા દેશી ઢોલના તાલે મેરમેરાયો નૃત્ય, લાઠીદાવ અને પટ્ટા ખેલની રમઝટ જોવા મળી હતી। ખેલૈયાઓએ જે રીતે લાઠીદાવ અને પારંપરિક નૃત્યો રજૂ કર્યા તેણે વર્ષો જૂની સંસ્કૃતિને જીવંત કરી દીધી હતી। આ મેળામાં માત્ર અશ્વો જ નહીં પણ લોક કલાકારોની શૌર્યપૂર્ણ પ્રસ્તુતિએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું, જે જોવા માટે દૂર દૂરથી લોકો જસરાના પાદરે ઉમટી પડ્યા છે। ઠાકોર વરદાજી વેરસીજી, ગામ ઉચપા, તાલુકો ધરણીધર। અમારે 700 વર્ષ પુરાનું મંદિર છે શ્રી નકળંગ ભગવાન ધામ ઉચપા, ત્યાંનું મેરમેરાયું। અમે અહીં જસરા પહેલી વખત આવીએ છીએ આયા અને અહીં આવી અને મહેશભાઈ દવે સાહેબનો એમના જે મિત્રનો બધાનો ખૂબ ખૂબ અભિનંદન કે એ લોકોની આમ કામગીરી અને બધી વ્યવસ્થા બહુ સારી હતી। અને બીજી ખાસ આ મેરમેરાયાની ખાસિયત છે કે અમારા પરિવારમાં જે કોઈ મોત પામેલ હોય તો પણ આ ભાભીજના દિવસે અમારી ઘરે મોતને મળું ઢાંકવું પડે છે, પણ આ મેરમેરાયું નકળંગ ભગવાનના ચરણોમાં વાદ્ય ગાજતે અમારે લઈને જવું પડે છે। ઉત્સાહ ખૂબ જ, ખૂબ આનંદ થયો અને ખૂબ સારો મેળો। અમે દેશી પોશાકમાં ઢીટો, પેરણને માથે પાઘડી અને અમારું મંડળ 9 જણનું અમે તમામ 9 જણે સાથે મળી અને આવીને અહીં મેળાની મોજ કરી અને બહુ સારો કાર્યક્રમ ને પ્રોગ્રામ બહુ સારો હતો। એ બદલ મહેશભાઈ દવે સાહેબનો ખૂબ ખૂબ આભાર કે અમને પણ આ મેળામાં ઇન્વોલ્વ કર્યા અને અમને પણ ભાગ આલ્યો અને અહીં અમારા ઠાકોર સમાજના 30-35 મેરમેરાઈ આવ્યા હતા અને એમને પણ બધાને આવકારી છે અને એમને પણ અભિનંદન કે બધાએ એક મહેશભાઈના ફોન દ્વારા વાત થઈ અને આયા એ બદલ બધાનો તમામ મારા ઠાકોર સમાજનો જે પાયણો મેરાઈયા લઈને આવ્યા એમનો ખૂબ દિલથી અભિનંદન અને આભાર। ખૂબ ઉત્સાહ, અત્યારે સવારનું ખાવા પણ ખાધું નથી અમારી ટીમે આખી, હજુ સુધી ભૂખ્યા છીએ, એટલો ઉત્સાહ।
જસરાનો આ અશ્વમેળો માત્ર મનોરંજનનું સાધન નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને અશ્વો પ્રત્યેના પ્રેમને જીવંત રાખવાનો એક સફળ પ્રયાસ છે. શૌર્યના પ્રતીક સમાન અશ્વો અને પરંપરાગત લોકકળાઓનો આ સંગમ આવનારી પેઢી માટે આપણી વિરાસતને જાળવી રાખવામાં પાયાનો પથ્થર સાબિત થશે.